લાસ્ટ લેક્ચરમાં આપણે 1 થી 15 પ્રશ્નો જોયા. આજે આ ચેપ્ટરનો ફાઇનલ લેક્ચર છે. આજે હું તમને હમણાં જે સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવાની, એની આગળ જાન્યુઆરીમાં JEEની જે એક્ઝામ લેવાની છે, એના બધા પ્રશ્નો હું તમને અહીંયા આપીશ. બધા જ પ્રશ્નો બીજા પાઠમાંથી જેટલા પણ પૂછાણા છે એ બધા જ પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે વારાફરતી એક એક પ્રશ્ન સોલ્વ કરીએ. તો ચાલો, પહેલી વસ્તુ શું છે એ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? કયો વિકલ્પ યોગ્ય છે? એણે એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન n = 2 થી n = 1 પાછો ફરે ત્યારે વેગમાન 3RH/4 થાય. બરાબર? તો આપણે એ ચેક કરવું પડે ને કેવી રીતે થાય. હવે વેગમાન શોધવું એટલે P શોધવું પડે. બરાબર? P = H/P થાય તો તમારે કોઈ પણ હિસાબે લેમડા શોધવો પડે. તો આપણે 1/λ શોધી લઈએ પહેલાં. તો 1/λ = R. હાઇડ્રોજન પરમાણુ છે એટલે 1. બરાબર? ચાલો, પછી 2^2 4, પહેલાં 1 લેવાના છે. 1^2 1 અને 2^2 4. ક્લિયર? તો 1/λ = R કૌંસમાં અહીંયા 4 આવશે, ઉપર 3 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, λ = 4/3R થાય. અને હવે આપણું સૂત્ર છે λ = H/P. તો વેગમાન શોધીએ તો P = H/4/3R થશે. અને આને અહીંયા ઉપર લઈ લઉં તો P = H પછી 3R/4. તો એનો મતલબ એવો કે આની સાથે આ વિકલ્પ યોગ્ય નથી. આ પહેલા વિકલ્પનું સોલ્યુશન આપ્યું. ફરીથી એકવાર સમજી લ્યો. 2માંથી 1માં જાય ત્યારે પહેલાં લેમડા શોધી નાખવાનું, અને વિદ્યાર્થી મિત્રો લેમડા શોધાઈ જાય પછી તમારે શું શોધી નાખવાનું છે? વેગમાન. તો વેગમાન આપણું શું આવે છે? 4/3R, 4/3R લેમડા હતું, તો 3R ઉપર જવા દીધા તો 3R/H, અને આગળ શું આવશે? H. જે આમાં અહીંયા H છે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો પછી આ રીતે આપણે એ દાખલો શું કરવાનો છે? કરવાનો. બરાબર? ચાલો, હવે બીજો ઓપ્શન જોઈએ. શું છે? ફોટોનનું વેગમાન પ્રકાશની તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. ચાલો, બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે ફોટોનનું વેગમાન. તો વેગમાન માટે λ = H/P થાય. તો વિદ્યાર્થી મિત્રો, H તો કોન્સ્ટન્ટ છે. બરાબર? H કેવો છે? કોન્સ્ટન્ટ. તો λ = 1/P થાય. તો એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? લખી શકાય કે વેગમાન છે એ વેગમાન એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? સ્વતંત્ર નથી. એટલે એનો મતલબ શું થયો? કે બીજા સાથે આ વિકલ્પ પણ યોગ્ય મેચ થતો નથી. ચાલો, ત્રીજું જુઓ. એનોડ કિરણ માટે E/m નો ગુણોત્તર ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધારિત નથી. આ વિધાન પણ ખોટું છે. તમને યાદ હોય તો તમને એવું કીધેલું કે એનોડ કિરણ છે ને, એનોડ કિરણ, બરાબર, એને પાછળથી પ્રોટોન નામ આપવામાં આવેલું, અને આ પ્રોટોન હતો ધનવીજભારિત H+. બરાબર? એટલે એનો મતલબ એવો કે E/m માં નીચે આ m છે ને એ પ્રોટોનનું દળ છે. પણ તમે જો અહીંયા કોઈ બીજો ધનાયન મૂકો, ધનાયન, બરાબર, તો આ E/m નો ગુણોત્તર બદલાઈ જાય. બરાબર? આ ગુણોત્તર શું થાય છે? બદલાય છે. બરાબર? ઇલેક્ટ્રોનમાં નહોતો બદલાતો. એટલે કહેવાનો મતલબ એવો કે ત્રીજું વિધાન પણ કેવું છે? ખોટું. એટલે મીન્સ કઈ સાથે મેચ નથી થતું. હવે ચોથું જુઓ. ચોથું, ન્યુક્લિયસની ત્રિજ્યા. મેં તમને એ દાખલો પણ કરાવેલો કે R = R0, બરાબર, A⁻⁻⁰. બરાબર? આપણી પાસે આવું એક સૂત્ર હતું, તમને કદાચ યાદ હોય તો. R = R0 A⁻⁻⁰. બરાબર? હવે એમાં એણે શું કીધું છે? માસ નંબર. બરાબર? માસ નંબર. બરાબર? ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત રીતે. માસ નંબર 1/2 છે. શું છે અહીંયા? 1/2. બરાબર? તો અહીંયા તો 1/3 છે. બરાબર? R0 તો કોન્સ્ટન્ટ છે. એટલે શું લખી શકાય? R proposed to દળ ક્રમાંક A⁻⁻⁰.
તો એનો મતલબ એવો થઈ ગયો કે આ ચોથું પણ છે ને એ અહીંયા મેચ થતું નથી, બરાબર. તો પછી ચારેય વિધાન જે છે એ ચારેય એકબીજા સાથે કોઈ જગ્યાએ મેચ થતા નથી. ક્લિયર? તો પછી છે ને આ સવાલ મેં જ્યાંથી લીધો છે એમાંથી મેં થોડો સુધારો કરીને તમને બતાવ્યો. અહીંયા 1/3 કરી દેજો. શું કરી દેજો? 1/3. બરાબર. એટલે અહીંયા 1/3 કરી દઈશું ને એટલે આપણો આન્સર કેવો થઈ જશે? કરેક્ટ. મેની મિસ્ટેક આપેલી છે આમાં. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ 16મા ક્વેશ્ચનમાં આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો હવે આપણે 17મા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે 17મો ક્વેશ્ચન? જો હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ અવસ્થામાં સંક્રમણ પામે તો લાલ રંગની ત્રીજી રેખા આપે? ચાલો, બહુ એકદમ લોજિકલ પ્રશ્ન છે, સમજવાનો પ્રયત્ન કરજો. લાલ રંગની ત્રીજી રેખા કોણ આપે છે? બરાબર. તો ચાલો જોઈએ. લાલ રંગની ત્રીજી રેખા એટલે આ લાલ રંગ તમને શેમાં મળે વિદ્યાર્થી મિત્રો? દૃશ્યમાન શ્રેણીમાં મળે. લાલ રંગ દૃશ્યમાન શ્રેણીમાં જોવા મળે છે, બરાબર. એટલે એનો મતલબ શું થઈ ગયો? N1ની શરૂઆત 2થી થાય. ક્યાંથી થાય? 2થી. ચાલો હવે તમે જુઓ, 2 થી 3 પહેલી રેખા, 2 થી 4 બીજી રેખા, 2 થી 5 ત્રીજી રેખા. તમે જાણો જ છો આને, 2 થી 5 કેવી રેખા છે? ત્રીજી રેખા, બરાબર ને. તો પછી એવા સમયે શું કરવાનું? તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે ખબર? એને ડાયરેક્ટ સીધું એમને 2 થી 5 જ સીધો જવાબ લખી દેશે. પણ આપણે જરાક વિચારીને જવાબ આપવાનો થશે. શું કામ વિચારીને જવાબ આપવો પડે એ પણ હું તમને અહીંયા જણાવી દઉં છું. કારણ કે 2 થી 5 એ કન્ફર્મ છે, પણ તમને બધાને મેં કીધેલું કે હાઇડ્રોજન વર્ણપટ છે ને, હાઇડ્રોજન વર્ણપટ એ શોષણ વર્ણપટ નથી, ઉત્સર્જિત વર્ણપટ છે. કેવો વર્ણપટ છે? ઉત્સર્જિત. અને ઉત્સર્જિત વર્ણપટ એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે. અને ઉર્જાનું ઉત્સર્જન ક્યારે કરે? કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થાય. તો વધુ ઉર્જા ધરાવતી 5મી છે અને નીચી ઉર્જા ધરાવતી બીજી છે. એટલે યોર આન્સર ઇઝ 5 to 2, નોટ 2 to 5. ઓકે, એટલે આ બાબત જરાક ધ્યાનમાં રાખવાની. અને તમે એક વસ્તુ વિચારો, બરાબર, કોઈ પણ તરંગ જ્યારે લાલ રંગની આવે છે ત્યારે એ બામરમાં જ આવવી જોઈએ. શેમાં આવવી જોઈએ? બામરમાં. તો બામરમાં આવવાનું છે, બરાબર. બામરમાં ઓલરેડી હાજર નથી, બરાબર. એટલે 5 થી 2 જવાબ આવશે. જો આમાં ભૂલ કરતા નહીં, ધ્યાન રાખજો. આવા 2 ઓપ્શનો તમને ટ્વિસ્ટ કરીને આપશે, બરાબર. એટલે તમે બરાબર ગૂંચવાશો એમાં, પણ ગૂંચવાવું એવું બિલકુલ થવું ન જોઈએ. અને એટલા માટે ન થવું જોઈએ કારણ કે એ એકદમ ઇઝી કન્સેપ્ટ છે, બરાબર. કેવો કન્સેપ્ટ છે? એકદમ ઇઝી કન્સેપ્ટ. ક્લિયર? એટલે આ બરાબર વ્યવસ્થિત રીતે તમારે મગજમાં શું કરવાનું છે? રાખવાનું. ક્લિયર? ઓકે, બરાબર. એટલે આ મુદ્દો એક વસ્તુ ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે જે પેલો આગળ ક્વેશ્ચન કર્યો ને એમાં એક નાનકડું એવું કામ કરીએ છીએ આપણે. અને એ કામ શું કરીએ? અહીંયા 1/2 જ રાખીએ અને આ વિધાન ખોટું છે, બરાબર. પણ જો અહીંયા P બરાબર 3R4 આપેલા છે, પણ જો અહીંયા H છે, મારી જોવાની મિસ્ટેક થઈ ગઈ છે, 3RH છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આની અંદર છે ને પહેલો ક્વેશ્ચન આવશે. શું આવશે? પહેલો આન્સર. ઓકે, મારી મિસ્ટેક. ચાલો, બરાબર. હવે એની પછી આગળ વધીએ. ચાલો જો 18મો ક્વેશ્ચન શું કહે છે? 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વિકલ્પમાં બંને કક્ષકમાં XY સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે? એટલે એનો મતલબ એવો કે XY સમતલ નોડલ સમતલ છે. તો તમારે બધાના નોડલ પ્લેન શોધી લેવાના. ઓપ્શન નંબર A 3DYZ છે. તો YZમાં 2 નોબ્સ, પણ જો બંને કક્ષકમાં પૂછ્યું, XY પણ છે, અહીંયા XZ પણ આવે. ઓકે, ચાલો XYમાં નોડલ પ્લેન આમાં છે. હજી જો 4D x², y², બરાબર. આમાં પણ 2 નોડલ સમતલ છે, 2 નોડલ સમતલ છે. પણ મેં તમને એ વખતે થિયરીમાં પણ કીધેલું કે dx², y² નોડલ સમતલ કયા છે એ હજી સુધી કોઈ બુકમાં નથી આપ્યું. એટલે આપણે એ ઓપ્શન તો નહીં જ આવે એવું જ માની લઈએ, બરાબર. એ ઓપ્શન તો નહીં જ આવે એવું માની લઈએ.
બરાબર, ક્લિયર? ચાલો બીજું 2pz. બરાબર, શું છે આપણી પાસે 2pz? તો એમાં તમને કીધેલું પી કક્ષકમાં એક નોડલ સમતલ હોય અને કયું હોય XY, જેમાં ઇલેક્ટ્રોન મળવાની જે પ્રોબિબિલિટી છે, જે સંભાવના છે, એ સંભાવના કેવી છે? શૂન્ય છે. ચાલો હવે એની સાથે dz² શોધો. તો dz²નો આકાર મેં તમને આવો કહેલો, યાદ હોય તો. બરાબર, ડાઉટ હન્ટ જેવું એવું કીધેલું મેં. તો આમાં પણ XY સમતલ નથી. XY સમતલમાં ઇલેક્ટ્રોન મળે છે. આમાં નોડલ સમતલ છે જ નહીં. આમાં મેં કીધેલું અપવાદ છે, નોડલ સમતલ 0. એટલે બીમાં એકમાં આવે છે, dz²માં નથી. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બી અને એ ઓપ્શન નહીં આવે. હવે સી ઓપ્શન ચેક કરો. ચાલો, સી ઓપ્શનમાં dzx છે. બરાબર, 4dzx અથવા xz. તો એમાં XY અને YZ સમતલ છે. તો આપણું XY છે એમાં નોડલ સમતલ કહેવાય. ચાલો હવે 3pz જુઓ. 3pz બરાબર. તો 3pzની અંદર શું છે? બરાબર, એક જ નોડલ પ્લેન હોય. કયું હોય? XY. તો આમાં પણ XY છે ને આમાં પણ XY છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણો આન્સર શું આવશે? સી. બરાબર, નીચેનામાંથી કયા વિકલ્પમાં બંને કક્ષકમાં XY સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય? તો સી ઓપ્શનમાં. થઈ ગયું બરાબર. તો આ 18મો પ્રશ્ન છે. બરાબર, ચાલો હવે 19મો પ્રશ્ન જુઓ. એવું કીધું છે, નીચેનામાંથી કયા વિકલ્પમાં પૌલી અને ઊંડ બંનેના નિયમનું પાલન થતું નથી? ચાલો, ઊંડનો નિયમ મેં તમને એવું કીધેલું. ઊંડનો નિયમ કે ઇલેક્ટ્રોન જે છે એ ડીજનરેટ કક્ષકની અંદર એકવાર બધી કક્ષકને એક એક ઇલેક્ટ્રોન મળી જાય પછી જ યુગ્મીકરણ થવાનું શરૂ થાય છે. અને તમને પૌલીના નિયમમાં મેં એવું કીધેલું, પૌલીના નિયમમાં કે કોઈ એક કક્ષકના ચારેય ક્વોન્ટમાંક સમાન ન હોય, કારણ કે એ ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ સ્પિનમાં હોય. ચાલો રેડી. તો હવે આપણે આન્સર પહેલેથી જોતા જઈએ. જો અહીંયા પૌલીના નિયમનું પાલન થાય છે. 1 2 3 ભરાઈ ગયા પછી જ આ ભરાણી છે. એટલે એનો મતલબ એવો કે આમાં બધા બે નિયમનું પાલન થાય છે. બે નિયમનું શું થાય છે? પાલન. એટલે એ આન્સર નહીં આવે. આપણને તો પાલન નથી થતું એવું પૂછ્યું છે. ઓકે, બી જુઓ. બી જો અહીંયા પૌલીના નિયમનું પાલન થાય છે પણ ઊંડના નિયમનું પાલન થતું નથી. બરાબર, પૌલીના નિયમનું પાલન થાય છે, બરાબર, ઊંડના નિયમનું પાલન થતું નથી. એટલે એનો મતલબ શું થઈ ગયો? બરાબર, આપણે તો બેયનું પાલન નથી થતું એ જોવાનું. એટલે બી ઓપ્શન પણ સેટ નહીં થાય. ચાલો સી ઓપ્શન ચેક કરો. તો સી ઓપ્શનમાં જો અહીંયા પૌલીના નિયમનું પાલન થાય છે. ત્રણેય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. બરાબર, એટલે ઊંડના નિયમનું પણ પાલન થાય છે. અને બીજો હજી અહીંયા જો, અહીંયા પૌલીના નિયમનું પાલન નથી થતું. જો અહીંયા નથી થતું. એટલે પૌલીનું નથી થતું પણ ઊંડનું થાય છે. બરાબર, એટલે અહીંયા આપણે એવું લખીએ કે પૌલીના નિયમનું પાલન થતું નથી. પૌલીના નિયમનું પાલન થતું નથી. તો આપણો સી ઓપ્શન પણ નહીં આવે. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે ડી ઓપ્શન જો. ડી ઓપ્શનમાં શું છે? જો અહીંયા જો આ પહેલા ગ્રાઉન્ડમાં તો એમાં પૌલીના નિયમનું પાલન થતું નથી. પૌલીના નિયમનું પાલન થતું નથી. અને જો આ એક કક્ષક બ્લેન્ક રહી ગઈ છે ને, એટલે એનો મતલબ શું થઈ ગયો કે ઊંડના નિયમનું પણ પાલન થતું નથી. ધેટ મીન્સ આપણો આન્સર શું આવશે? ડી. ક્લિયર? નીચેનામાંથી કયા વિકલ્પમાં પૌલી અને ઊંડના નિયમનું પાલન થતું નથી? બંનેનું કીધું છે એટલે ડી આવે. થઈ ગયું ક્લિયર? ચાલો 20મો સવાલ માઇન્ડ બ્લોઈંગ. બહુ સરસ સવાલ છે 20મો સવાલ. બરાબર, મેથ્સવાળા વિદ્યાર્થીઓને બહુ ઇઝી લાગશે. બાયોલોજીવાળાને થોડુંક તકલીફ પડશે. ફિઝિક્સ કન્સેપ્ટ પર છે બોર્ડની થિયરી. ચાલો, હાઇડ્રોજન પરમાણુ માટે ત્રીજી અને બીજી બોહર કક્ષા વચ્ચેનું અંતર જણાવો. ધારો કે આ પહેલી બોહર કક્ષા, આ બીજી બોહર કક્ષા, આ ત્રીજી બોહર કક્ષા. બરાબર, તો તમારે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એ બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો બીજી કક્ષાથી કેન્દ્ર સુધીનું અંતર શોધી લ્યો, ત્રીજી કક્ષાથી કેન્દ્ર સુધીનું અંતર શોધી લ્યો. બરાબર, અને ત્રીજીમાંથી બીજી બાદ કરી દો એટલે તમને આ ગેપ મળી જાય કે ન મળી જાય? બરાબર, તો હવે અંતર માટે આપણે ત્રિજ્યા છે તો અહીંયા લખીએ ને કે ત્રીજી કક્ષા માટે R3 ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા n² બાય z
બરાબર, એંગસ્ટ્રોમ. ચાલો રેડી. તો 0.529 ગુણ્યા 3 વર્ગ 9 હાઇડ્રોજન પરમાણુ છે એટલે એ ઝેડ બરાબર કેટલા લેવાના? 1. બરાબર. તો 0.529 ગુણ્યા 9 કરશો ને વિદ્યાર્થી મિત્રો તો 4.761 એંગસ્ટ્રોમ આવશે. આ એંગસ્ટ્રોમને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 4.761 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થાય. પ્લીઝ ભૂલતા નહીં, 10 ન લખાઈ જાય ભૂલથી. ક્લિયર? ઓકે. ચાલો હવે R4 શોધો, R2 શોધવાનું છે ને, તો R2 શોધીએ એટલે અહીંયા લખીએ બીજી કક્ષા માટે. કઈ કક્ષા માટે? બીજી કક્ષા માટે. તો R2 ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા n² એટલે 2 વર્ગ 4 અને ઝેડ બરાબર 1. 0.529 ગુણ્યા 4 કરશો બરાબર, તો હું ડાયરેક્ટ જવાબ લખું છું 2.116 એંગસ્ટ્રોમ આવશે. બરાબર, અને 2.116 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર R2 આવશે. હવે R3માંથી R2 બાદ કરી દેવાના તો તમને અંતર મળી જાય. તો R3 - R2 ઇઝ ઇક્વલ ટુ, જો બેની ઘાત સરખી જ છે તો શું કરવાનું? 4.761 માઇનસ 2.116 10⁻8 હું કોમન કાઢી લઉં છું. તો પછી બેની બાદબાકી કરીશ ને તો 2.645 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર તમારો આન્સર આવશે. બરાબર. તો પછી એવા સમયે આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. બરાબર, બહુ ઇઝી દાખલો છે. બરાબર, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. દાખલામાં કંઈ હોય નહીં પણ એને થોડો દાખલો ટ્વિસ્ટ કરેલો છે, એડવાન્સના દાખલાઓ છે. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર, તો આ રીતે તમારે 20મો દાખલો કરવાનો. ચાલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે બરાબર ઝેડબલીના પ્રશ્નો. બરાબર, ઝેડબલી જે છે એના પ્રશ્નો આપણે શું કરીએ છીએ? સોલ્વ. જે લાસ્ટ સપ્ટેમ્બરની એક્ઝામ લેવાની, બરાબર, એ સપ્ટેમ્બરની એક્ઝામના જે પ્રશ્નો છે બરાબર, એ સપ્ટેમ્બર અને જાન્યુઆરી જે શરૂઆતમાં લેવાયેલી હોય 2020 બરાબર, તો એના પ્રશ્નો આપણે અહીંયા શું કરીએ છીએ? સોલ્વ. બરાબર, એટલે તમારે આખું ચેપ્ટર પછી એ કેવું થઈ જાય? ક્લિયર. વિદ્યાર્થી મિત્રો, આ છે ને 2 સપ્ટેમ્બરની એક્ઝામનું પૂછાયેલું છે. 2 સપ્ટેમ્બર 2020 અને ઇવનિંગ પેપરનું છે 3 થી 6. બરાબર, કેમ કે અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ પેપરો હોય છે. તો ચાલો આપણે પહેલું જોઈએ શું છે. હા, ઈઝી પ્રશ્ન પૂછાય છે. n બરાબર 4 અને m બરાબર -2 ક્વોન્ટમાંક સાથે સંકળાયેલા પેટાકોષની સંખ્યા જણાવો. પેટાકોષની સંખ્યા સાંભળજો. n બરાબર 4 છે ત્યારે l બરાબર 0 આવે, l બરાબર 1 આવે, l બરાબર 2 આવે ને l બરાબર 3 આવે. ચાલો, અહીંયા m બરાબર 0 આવે, અહીંયા m બરાબર +1 આવે, 0 આવે, -1 આવે. અહીંયા m બરાબર +2 આવે, +1 આવે, 0 આવે, -1 આવે, -2 આવે. અહીંયા m બરાબર +3 આવે, +2 આવે, +1 આવે, 0 આવે, -1, -2 ને -3. હવે m બરાબર ઓનલી -2 સંકળાયેલા કીધા છે, -2. તો m બરાબર -2 એકવાર અહીંયા છે અને એકવાર અહીંયા છે. તો 2 જ પેટા કક્ષકો છે. બરાબર, યોર આન્સર ઇઝ 2. થઈ ગયું ક્લિયર? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય તો 1માં 2 તો 2માં 4, તો જવાબ 4 આવે. થઈ ગયું? બહુ ઇઝી પેપર હતા. બરાબર, આજે મેં સ્પેશિયલી શોધ્યા છે નેટ ઉપરથી તમારા માટે. બરાબર, અને મેં તમને આપ્યા છે. બરાબર, જો હવે આ ન્યુમેરિકલ ટાઈપનો પ્રશ્ન છે, ન્યુમેરિકલ ટાઈપનો. બરાબર, શું ભૂલ થાય છે તમારાથી જે ખાસ સમજો. બરાબર, દાખલો એકદમ બેઠો ચોપડી જેવો જ લઈ લીધો છે. ચાલો, સોડિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે E0 આપેલું છે. જો 300 નેનોમીટર તરંગ લંબાઈ આપાત કરવામાં આવે તો લેમડા બરાબર 300 નેનોમીટર. બરાબર, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી શોધવાની છે. તો હા, ઈઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમારે E શોધવું પડે, તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ થઈ જાય. ચાલો, તો hcની કિંમત 19.87 છે ને, ત્યાં પાછળ એક આઠડો લગાડી દેજો, કેમ કે પરફેક્ટ જવાબ લાવવો પડે ન્યુમેરિકલમાં. -26 અને છેદમાં 3 ગુણ્યા 10⁻7. થઈ ગયું? હવે તમે આનો ભાગાકાર કરશો ને
એટલે E ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻19 જૂલ આવશે. ચાલો E બરાબર મળી ગયું. E0 બરાબર 4.41 ગુણ્યા 10⁻19 જૂલ છે. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, આપણે દાખલો ક્લિયર કરીશું. બરાબર, અને એ દાખલામાં હવે આગળ વધીએ આપણે તો જોઈએ શું થાય. ચાલો, આપણું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ E માઇનસ E0. ચાલો, E બરાબર હતા આપણી પાસે 6.626 ગુણ્યા 10⁻19. E0 બરાબર છે 4.441 ગુણ્યા 10⁻19. બેની બાદબાકી કરો તો 6.626 માઇનસ 4.41 ગુણ્યા 10⁻- શું થઈ જશે? 19. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન આપજો, આ બેની બાદબાકી કરવાનો પ્રયત્ન કરશો આખો. બરાબર, 4.41 બરાબર અને આ 6.626 વાળો, તો 2.216 ગુણ્યા 10⁻19 જૂલ આવે. પણ તમને ઘાત -21 તો ઓલરેડી આપી દીધી છે, તો શું કરવાનું? 221.6 ગુણ્યા 10⁻21 જૂલ. તો તમે જો આ ઓપ્શનમાં લખો ને તો તમારો માર્ક્સ જાય. આને રાઉન્ડ ફિગર કરી દેવું પડે. તો 0.50થી વધારે હોય ને તો એનો એક આંકડો એડ કરી દેવાનો, એટલે 222 કરી દેવાનો ગુણ્યા 10⁻21 જૂલ. થઈ ગયું ક્લિયર? સર 221.4 હોત તો 221 લખવાના. બરાબર, તો આ જવાબ તમારો કાઇનેટિક એનર્જી છે. જેટલા હોશિયાર વિદ્યાર્થીઓના જે 98% હોય એ લોકોને અમે પૂછીએ છીએ કે ભાઈ તારા ક્યાં માર્ક્સ ગયા, તો એવું જ કહે છે કે સર આ ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચનમાં જવાબ આવી ગયેલા પણ ઇન્ટિરિયરને કારણે માર્ક્સ ગયા. તો મારી ખાસ નમ્ર વિનંતી છે, તમારા 99% PR લાવવા માટેના આ 5 ક્વેશ્ચનો છે ને એ મોસ્ટ વોન્ટેડ ક્વેશ્ચન કહેવાય, જેની તમારે પૂરી કાળજી રાખવી પડશે ને જેની તમારે પૂરી પ્રેક્ટિસ કરવી પડશે. અને એટલે જ મેં છેલ્લા 2 લેક્ચરથી એવા ઓપ્શન વગરના પ્રશ્નો લેવાનો શું કરેલો છે સવાલ. તો તમે જુઓ, આ પહેલો ક્વેશ્ચન છે, આ પણ બેઠો NCERTનો જ મૂકી લીધેલો છે. આ પણ બેઠો સ્વાધ્યાયનો જ NCERT જેવો જ મૂકી દીધો છે. એટલે જો તમે આ વર્ષે 12મામાં હોત તો તમે સારું એવું માર્ક્સ કરી શકત કેમેસ્ટ્રીમાં. ચાલો, બહુ મસ્ત સવાલ, ગુજરાતી ઇંગ્લિશ બેય છે. બરાબર, ચાલો તો જોઈએ. નીચે આપેલી આકૃતિઓ પૈકી કઈ એક પરમાણુની ક્વોન્ટમ પ્રકૃતિ સાથે સીધી સંકળાયેલી નથી, એટલે કે નિર્દેશિત કરતી નથી. ચાલો, તમારે આ છે ને ઓપ્શન જોવાના છે, એમાં બીજું કંઈ છે એની ક્વોન્ટમની પ્રકૃતિ એટલે કે ક્વોન્ટમનો સ્વભાવ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર, ચાલો પહેલો ઓપ્શન જુઓ. તમને એવું કીધેલું મેં, યાદ હોય તો પહેલા ઓપ્શનની અંદર જેમ જેમ તરંગ લંબાઈ વધે, બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જેમ જેમ તરંગ લંબાઈ ઘટે, બરાબર, એમ કોઈ ચોક્કસ તાપમાને એટલે કે કોઈ T1 ટેમ્પરેચર ચોક્કસ તાપમાને તરંગ લંબાઈ ઘટે તો પ્રકાશની તીવ્રતા, વિકિરણની તીવ્રતા પહેલાં વધે છે, પછી મહત્તમ બને છે અને પછી ધીમે ધીમે ઘટવાનું શરૂ કરે છે. ઘટવાનું શું કરે છે? શરૂ કરે છે. મેં એવું કીધેલું કે આ આલેખ તદ્દન પ્રાયોગિક છે. તો એનો મતલબ એવો કે પહેલું કેવું છે? કરેક્ટ. ચાલો બીજું જુઓ. બીજું છે ને આંતરિક ઉર્જા વર્સિસ તાપમાન છે. આ હજી ચાલ્યું નથી, એટલે આને ઘડીક મૂકો. ચાલો, અવશોષણ વર્ણપટ વખતે મેં જ્યારે તમને આકૃતિ સમજાવેલી ટેક્સ્ટબુકની ત્યારે એમ કીધેલું કે તમે જેમ જેમ જમણી બાજુ જશો એમ તરંગ લંબાઈ વધતી જશે. બરાબર, આ બેઠી NCERTની આકૃતિ છે. બેઠી NCERTની આકૃતિ છે અને અમે કરાવેલી પણ છે, એટલે આ પણ કરેક્ટ છે, આમાં કોઈ લોજિક નથી. બરાબર, અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં પણ મેં તમને આલેખ કરાવેલો, ગતિ ઉર્જા વર્સિસ તરંગ લંબાઈ. બરાબર, જ્યારે ઢાળ નેગેટિવ આવતો હોય ત્યારે તમારે આવી રીતનો મેં આલેખ આમ શું કરાવેલો, આમ તમને યાદ હોય તો. બરાબર, અને આને આપણે શું નામ આપેલું? આંતરછેદ એવું કંઈક નામ આપેલું, અથવા એ રીતનું મેં આલેખ કરાવેલો છે. તો આ પણ બેઠો NCERTનો આલેખ, એટલે કરેક્ટ જ આન્સર છે. બરાબર, એટલે આ જે વસ્તુ છે ને NCERTમાં નથી આપેલી.
બરાબર. પણ આમાં છે લોજિકલ સમજૂતી, લોજિક સમજૂતી છે જે મેં કરાવી હતી તમને. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? કારણ કે એ રીતે આપણે જો આ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ લેમડા છે ને, બરાબર, એટલે શું કરવું પડશે? hc/લેમડા માઇનસ hc/લેમડા 0. ક્લિયર? ચાલો પછી hc કોમન કાઢીએ એટલે કાઇનેટિક એનર્જી, બરાબર, આપણે તરંગ લંબાઈનો આલેખ દોરવાનો છે એટલે hc કોમન કાઢીએ એટલે 1/, ચાલો એક કામ કરીએ, કોમન એ નથી કાઢવું, અને આમ લખીએ hc ગુણ્યા 1/લેમડા માઇનસ hc/લેમડા 0. ચાલો આપણે તો આને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c માં ફેરવવું પડે ને, તો y અક્ષ પર કાઇનેટિક એનર્જી છે, x અક્ષ પર 1/લેમડા છે, બરાબર, એટલે એ આલેખ ચાલે, કંઈ વાંધો નથી. તો પછી અહીંયા આપણે પ્લસ કરવું હોય ધારો કે, બરાબર, અથવા એક કામે થાય ને, બરાબર, કે 1/લેમડા છે તો એને લેમડા -1 પણ લખાય, લેમડાની -1 થાય, બરાબર, એટલે શું લખાઈ જાય? કાઇનેટિક એનર્જી બરાબર -hc લેમડા, લેમડાની -1. ઓકે, અને અહીંયા શું આવશે? -hc/લેમડા 0. અને આને તો હું આમ પણ લખી શકું ને વિદ્યાર્થી મિત્રો, પ્લસ કૌંસમાં -hc/લેમડા 0. તો જુઓ એનો આ ઢાળ છે, આ ઢાળ mx, આ ઢાળ નેગેટિવ આવે એટલે આ ટાઈપનો આલેખ આવે, એ મેં સમજાવેલું છે. તો 1, 3 અને 4 આપણને બેઠી ખબર છે, બરાબર, તો પછી એનો મતલબ એવો કે આ બીજું છે ને, બરાબર, એ નહીં આવે. ક્લિયર? એટલે આપણો જે આન્સર છે, બરાબર, એ આન્સર શું આવવાનો છે? 2. આમાં ખોટા પરથી સાચું જવું પડે, કારણ કે આંતરિક ઉર્જાવાળું થર્મોડાયનેમિક્સમાં આવે છે. હવે જેમ જેમ ટેમ્પરેચર વધે ને વિદ્યાર્થી મિત્રો, એમ આંતરિક ઉર્જા ઘટે એવું આવશે, બરાબર, પણ એ વાત તમને થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવશે, ત્યારે આની ચર્ચા પાછી કરી લઈશું એક વખત. ચાલો હવે એની પછી જુઓ, ત્રીજો છે ને એ માઇન્ડ બ્લોઈંગ ક્વેશ્ચન છે. એકદમ એક્સ્ટ્રા બ્રિલિયન્ટ સ્ટુડન્ટો હોય ને એ જ લોકો આ સોલ્વ કરી શકે, બરાબર, બાકી આને તમારે સ્કીપ કરી દેવો પડે. શું કામ? જો એવું છે, કાલ્પનિક પરિસ્થિતિને અનુસરો. ધારો કે ગૌણ ક્વોન્ટમાંક એલનું મૂલ્ય 0, 1, 2 અને n+1 છે, અને n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક છે. એટલે એણે એવું કીધું છે કે n બરાબર 1 હોય ને ત્યારે તમે એવું ધારી લ્યો કે l બરાબર 0 છે, l બરાબર 1 છે, l બરાબર 2 છે, l બરાબર 3 છે, બરાબર. બાકી n બરાબર 1 હોય ત્યારે l બરાબર 0 જ હોય, પણ એને કીધું છે હાઇપોથેટિકલ સિચ્યુએશન, કાલ્પનિક પરિસ્થિતિને અનુસરો. તો પછી આ કઈ કક્ષક આવે? 1p કક્ષક આવે. આ કઈ કક્ષક આવે? સોરી, પહેલી તો 0 છે ને એટલે અહીંયા 1s કક્ષક આવે, આ 1p કક્ષક આવે, આ 1d કક્ષક આવે. 3ની લગભગ જરૂર નહીં પડે, બરાબર. ચાલો હવે આપણે 13 ઓપ્શન જોવાના. 13 હેઝ અ હાફ ફિલ્ડ વેલેન્સ સબસેલ. 13 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વમાં અર્ધપૂર્ણ બાહ્યતમ કક્ષા છે. તો 13 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવીએ. તો પહેલી કક્ષામાં 2, ઓપ્શન એ 1s2, બીજીમાં 6 એટલે 1p6, ત્રીજીની અંદર 6 ને 2 8, 9 10 11 12 અને 13, 5 બચ્યા ને, તો 1d5, બરાબર. અને છેલ્લી કક્ષા જ બાહ્યતમ કક્ષા હોય, અને અહીંયા જુઓ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ભરાયેલા છે. કેવા ભરાયેલા છે? ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ભરાયેલા છે, બરાબર. એટલે એનો મતલબ એવો કે એ સાચો, એ કન્ફર્મ. જો NTA JEE એ સાચો આપ્યો છે. એલનનું જે પેપર સોલ્યુશન છે ને એમાં બીજું ત્રીજું આપ્યું છે, પણ બીજું ત્રીજું ન જ આવે, હું તમને હમણાં સમજાવું. ચાલો રેડી. હવે આપણે શું કરીએ? બી ઓપ્શન સેટ કરીએ. ચાલો બી ઓપ્શન આપણે શું કરવાનો છે? સેટ. તો ચાલો બી ઓપ્શનમાં શું છે? 9 ઇઝ ધ ફર્સ્ટ આલ્કલી મેટલ. ચાલો 9 નંબરનું તત્વ લખીએ આપણે. 9 નંબરનું, તો 9 નંબરના તત્વમાં 1s2, 1p6, 6 ને 2 8 અને 1d1. તો આ છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયો, એટલે એનો મતલબ એવો કે આ ડી કક્ષકમાં જાય છે. અરે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં છે એટલે આ ડી વિભાગનું એલિમેન્ટ છે, ડી વિભાગનું તત્વ કહેવાય. આલ્કલી મેટલ નથી, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. ક્લિયર? સી ઓપ્શન ચેક કરીએ. ચાલો બી ઓપ્શન પણ નહીં આવે. 8 ઇઝ ધ ફર્સ્ટ નોબલ ગેસ. 8મા નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ પ્રથમ 18મા સમૂહનું પ્રથમ તત્વ છે. તો 8 નંબરની ઇલેક્ટ્રોન રચના લખો. 1s2, 1p6. જો બચ્ચાઓ અહીંયા ભૂલ કરે,
શું ભૂલ કરે કે 1p6 આવ્યું તો આ સમૂહ નંબર 18ના તત્વની જ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. જો હાઇપોથેટિકલી છે, બાકી તો NH2 આવે. આ તો મેં જેવું કર્યું છે એ પ્રમાણે શીખું છું. સમૂહ 18ના જે તત્વો છે એ તત્વની બરાબર સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ સાચું છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, પણ તેનું પહેલું તત્વ હિલિયમ આવે. હિલિયમ છે અને પ્રથમ તત્વ એનું કયું આવે? હિલિયમ. પ્રથમ તત્વ હિલિયમ એટલે Z=2 હોય અને આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખો તો પણ 1s2 જ આવે. તો એનો મતલબ એવો કે આ 1s2 નથી, આ 1s2 નથી, બરાબર. આ 1s2 છે, બરાબર. એટલે 18મા સમૂહનું બીજું તત્વ છે, એટલે સી ઓપ્શન પણ આવશે નહીં, એટલે આ પણ ખોટું. અને 6 હેઝ અ 2p વેલેન્સ સબસેલ. જો અહીંથી જ ખબર પડી જાય કે વેલેન્સ સબસેલમાં 1p જ આવે, 2p તો આવવાનું જ નથી ને. તમે ધારો કે સોલ્વ કરો 6 નંબરનો પરમાણુ ક્રમાંક તો 1s2 1p6 આવે. 2p6 ક્યાં આવવાનું છે? આપણે તો ધારેલું છે 1p4 આવે, બરાબર. તો છેલ્લી બાહ્યતમ કક્ષા 1p છે, આ લોકોએ શું કીધું છે? 2p કીધું છે. તો એનો મતલબ એવો ચોથો ઓપ્શન પણ કેવો છે? ખોટો છે. ક્લિયર? એટલે NTA એ સાચું એ આપેલું છે અને મેં પણ સોલ્વ કર્યું છે એ પ્રમાણે એ જ છે. એલનની જે આન્સર કી છે, સોલ્યુશન તો નથી પણ આન્સર કીની અંદર આ આપેલું છે. ક્લિયર? ચાલો હજી નેક્સ્ટ જઈએ આગળ, બરાબર. બહુ સરસ સરસ સવાલ પૂછાયેલા છે. ચાલો એની પછી જુઓ દરેક વિદ્યાર્થીઓ શું છે, બરાબર. 18મો પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓ ચેક કરો. આ પણ JEEની અંદર આવી ગયેલું છે. દરેક વિદ્યાર્થી બરાબર સમજો. લાયમન શ્રેણીમાં હાઇડ્રોજન પરમાણુની ટૂંકી તરંગ લંબાઈ λ1 છે. ચાલો 1/λ1 લાયમન શ્રેણી અને ટૂંકી તરંગ લંબાઈ Z એક જ છે. ટૂંકી તરંગ લંબાઈ એટલે અંતિમ કૂદકો, 1 થી ઇન્ફિનિટિવ થાય ને, બરાબર. એટલે 1 નો વર્ગ 1, ઇન્ફિનિટિવ તો 0 થઈ ગયું. તો 1/λ1 = R આવશે, બરાબર. અથવા R = 1/λ1. અને ઇક્વેશન નંબર 1 આપો. આવો દાખલો મેં બામર અને એની માટે કરાવેલો. ચાલો નેક્સ્ટ આગળ વધો. He+ની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ He+. તો He+ માટે બરાબર Z = 2 લેવાનું અને લાંબી તરંગ લંબાઈ જે છે એને ધારો કે હું λ2 કહી દઉં અને એ પહેલા કૂદકાથી મળે. બામરની શરૂઆત 2 થી થાય અને પહેલો કૂદકો 3. તો હવે આપણે શું કરીએ? 1/λ2 = R કૌંસમાં Z નો વર્ગ છે એટલે 2 નો વર્ગ 4, પછી છેદમાં 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. ચાલો થઈ ગયું. હવે આનું સોલ્યુશન કરીએ આપણે. 1/λ2 = R ગુણ્યા, ધ્યાન આપજો બરાબર, બરાબર. આપણે અહીંયા શું કરીએ છીએ? 4R, પછી કૌંસમાં લસા લઈ લઈએ. 36 લસા થાય, 9 - 4 કરો એટલે 5 થઈ જાય. શું થઈ જાય? 5. તો λ2 36ના છેદમાં λ2 આપણે શોધી લેવું પડે અને શું આવે? 36ના છેદમાં 4R5. આરની કિંમત 1/λ છે, અહીંયા પુટ કરી દો તો શું લખાય? λ2 = 36ના છેદમાં 4 ગુણ્યા 1/λ એટલે 1/λ1 છે. λ1 ને જવા દો ઉપર તો 1 ગુણ્યા કેટલા થઈ જશે? 5. થઈ ગયું ક્લિયર? બરાબર સમજ પડી? હાલો હવે શું કરીએ? 9 ચોક 36, બરાબર. તો 9λ1 છેદમાં 5 એટલે λ2 = 9λ1/5. ઇટ ઇઝ યોર કરેક્ટ આન્સર. એકદમ લોલીપોપ. આપણી સ્કૂલની વર્કશીટ સોલ્વ કરી હોય તો પણ આ સવાલ તમારાથી થઈ જાય, બરાબર. આરામથી થઈ જાય એવો પ્રશ્ન છે. ક્લિયર? ઓકે. ચાલો હજે 18મા પ્રશ્નમાં જઈએ. ઇવનિંગમાં જરાક એ પણ સમજો. વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આ તો હાવ હેલો સવાલ. બામર શ્રેણીની કઈ રેખા આવે? તો બામર શ્રેણીની અંદર શું આવે? દૃશ્યમાન. એકદમ જોઈને જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. એકદમ વેરી ઇઝી ક્વેશ્ચન, બરાબર. વેરી ઇઝી ક્વેશ્ચન, બરાબર. આવો સવાલ આપણે છોડીને જો આવી જઈએ તો આપણે સાયન્સ રાખવું ન જોઈએ, મારું એવું માનવું છે. ક્લિયર? ઓકે. ચાલો હવે 7મો સવાલ છે ને એ થોડો કોમ્પ્લિકેટેડ સવાલ હતો મારા મત અનુસાર.
બરાબર. પણ હું તમને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. મેં જ્યારે છેલ્લો લેક્ચર કરાવેલો ને, સાવ છેલ્લો લેક્ચર, બરાબર, ત્યારે મેં ઘણા બધા આલેખ દોરાવેલા. એ આલેખ બેઝ આ ક્વેશ્ચન છે, એટલે તમારે એ આલેખ બરાબર દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવાના. આલેખ જોશો ને તો તમારો આ ક્વેશ્ચન થઈ જશે. આ સવાલ હું તમને સેલ્ફમાં આપું છું, તમે વિચારી શકો છો કે નહીં એ મારે જોઉં છું. હું તમને જવાબ પણ કહી દઉં, બી આવે છે. હું રવિવારે પૂછીશ, આ દરેક વિદ્યાર્થીઓને કહી દઉં છું, હું રવિવારે તમને આ ક્વેશ્ચન પૂછવાનો છું. બરાબર. જરાક ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. બરાબર. આ ક્વેશ્ચન તમારા માટે સેલ્ફમાં છે, ભલે થોડો હાર્ડ છે, પણ તમને હું આપું છું. જવાબ બી આવે છે એ પણ હું તમને કહી દઉં છું, પણ તમારે મને કારણ આપવાનું છે. ક્લિયર? ચાલો, હવે આ 9મો પ્રશ્ન છે ને, એ આમ એકદમ ઇઝી છે, પણ એમાં છે ને ભૂલો શું થાય એ હું તમને કહી દઉં. જો Li+2ની ત્રીજા અને ચોથા કક્ષકની ત્રિજ્યા વચ્ચેનો તફાવત Δr1 છે. એટલે Δr1 = ત્રીજી કક્ષક અને ચોથી કક્ષકનો તફાવત. ત્રીજી અને ચોથી કક્ષકનો શું લેવાનો છે? તફાવત. પણ ભૂલમાં તમારાથી n બરાબર 3 લેવાઈ જશે ને n બરાબર 4 લેવાઈ જશે. તમે જુઓ, કક્ષક પૂછી છે. મેં પણ શરૂઆતની અંદર જ્યારે મેં જોયો ને સવાલ, ત્યારે મેં પણ એવું સમજ્યું કે 3 અને 4 મૂકીને કરું, જવાબ આવી જાય, પણ જવાબ નથી સેટ થતો. ક્લિયર? ઓકે. ચાલો, પછી હું કીધું છે કે આ છે Li+2 માટે. કોના માટે? Li+2. હું એની ઇલેક્ટ્રોન રચના લખું પછી સમજાવું. He+ની ત્રીજા અને ચોથા કક્ષકની ત્રિજ્યા, He+ની પણ ત્રીજા અને ચોથા કક્ષકની ત્રિજ્યાનો તફાવત R3 - R4, બરાબર, એ Δr2 છે. શું છે? Δr2. તો તમને એમ કીધું છે કે Δr1 જેમ Δr2 બરાબર શોધો. એકદમ ઇઝી દાખલો છે, પણ હવે તમારે પહેલાં કક્ષક નક્કી કરવી પડે. તો Li+2 છે, ધારો કે Li+2, તેમાં 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન હોય, તો 1s1 થાય, પછી આવશે 1s2, પછી આવશે 2s, અને પછી આવશે 2p, અને પછી આવશે 3s. 1, 2, 3 અને 4 કક્ષક થઈ ગઈ. બરાબર. ઇલેક્ટ્રોન નથી એ તો એનો પ્રશ્ન છે, આપણે એની 4 કક્ષકો જોવાના. 1s1, 2s0, 2p0, 2p પછી 3s આવે. તો હવે જુઓ, એવી જ રીતના He+ જુઓ, He+, તો He+માં આવું જ આવે, કેમ કે એક જ ઇલેક્ટ્રોન છે, 2p0 અને 3s0. એટલે એનો મતલબ શું થયો વિદ્યાર્થી? ખબર? આની ત્રીજી કક્ષા એટલે n બરાબર 2 હોય, અને ચોથી કક્ષા એટલે n બરાબર 3 હોય. સેમ એઝ ઇટ ઇઝ n બરાબર 2 ને n બરાબર 3. ખાલી ઝેડ બદલાય. આનો ઝેડ કેટલો આવે? 2, અને આનો ઝેડ કેટલો આવે? 3. હવે તમારે કેલ્ક્યુલેશન કરવાનું. ચાલો, તો પહેલાં હું Δr1 માટે શોધું છું, તો પહેલાં R3 શોધું. અહીંયા લખું છું Li+2 માટે. તો R3 = 0.529, હું એને A0 કહી દઉં, કિંમત મૂકવાની નહીં, કોમન નીકળી જાય. n² એટલે કઈ કક્ષા? ત્રીજી એટલે 2, 2નો વર્ગ 4. ચાલો, એની પછી છે R4, બરાબર. ચાલો, એમાં પણ A0, અને સાંભળો, અહીંયા Li+2 n²/z થાય ને, z, બરાબર, z છે નીચે, એટલે અહીંયા કેટલા મૂકવા પડશે? 3. ચાલો, અહીંયા પણ આપણી પાસે કેટલા છે? ચોથી કક્ષા 3 છે, અને પરમાણુ ક્રમાંક એટલે 3નો વર્ગ 9, અને છેદમાં 3. હવે બેનો ડિફરન્સ બાદબાકી કરી નાખો. R3 - R4, તો શું કરશો? બરાબર, 4a0/3 -9a0/3. ચાલો, લસા છેદમાં 3 જ છે, તો -5a0 આવશે. ઘણા માઇનસ જોઈને ગભરાઈ જાય, ગભરાવાની કોઈ જરૂર નથી. Δr1 મળી ગયું આપણને. શું મળી ગયું? Δr1. ચાલો, ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? બરાબર. એટલે શું મળ્યું આપણને? Δr1. તો એ જરાક દરેક વિદ્યાર્થીઓ મગજમાં રાખે. Δr1 આપણને શું થઈ ગયું છે? મળી ગયું છે. ચાલો, રેડી? 5a0/3. ચાલો, એનાથી જરાક આગળ વધીએ આપણે. બરાબર. તો આગળ વધવું હોય તો હજી આપણે આગળ જોઈ લઈએ. ચાલો, પછી કીધું છે હિલિયમ માટે સેમ ટુ સેમ. તો એમાં પણ R1 = n²/z, A0 મૂકીને, તો A0 × n², એટલે પહેલાં માટે અહીંયા પણ જુઓ, ત્રીજી કક્ષા 2 અને અહીંયા 3 છે, સેમ ટુ સેમ, એટલે 2નો વર્ગ 4, અને અહીંયા નીચે 2 આવી જશે. બરાબર. એટલે લખાય 2a0,
ચાલો રેડી, ક્લિયર થઈ ગયું. અહીંયા R3 લખી દઈએ આપણે, સોરી R3 લખી દઈએ. અહીંયા R4 લખીએ તો પણ એમાં A0 3નો વર્ગ 9 અને છેદમાં 2, બરાબર. આનું તો કંઈ બાદબાકી નહીં થાય. તો ચાલો R3 માઇનસ R4 કરવાનું છે, તો શું લખાશે? 2A0 માઇનસ 9A0 બાય 2 છેદમાં 1 લખી દઉં. લસા કેટલો થાય? 2. તો અહીંયા 2 વડે ગુણું તો 4A0 માઇનસ 9A0, 4A0 માઇનસ 9A0 એટલે માઇનસ 5A0 થઈ ગયું, બરાબર. અને આને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા R2. તો ચાલો ડેલ્ટા R1 અપોન ડેલ્ટા R2 આપણે શોધવાના છે. તો પહેલાંમાં જવાબ આવ્યો તો 5A0 બાય 2, બરાબર. સોરી 3 હતું ને, પહેલાંમાં શું આવેલું? 3 જ હતું, A0 બાય 3. અહીંયા શું આવશે? માઇનસ 5A0 બાય 2. ચાલો આ બે કેન્સલ થઈ ગયા, 2 ઉપર વહી ગયા, એટલે ડેલ્ટા R1ના છેદમાં ડેલ્ટા R2 ઇઝ ઇક્વલ ટુ 2/3 આવશે. તો પછી ડેલ્ટા R1 જેમ ડેલ્ટા R2 ઇઝ ઇક્વલ ટુ 2 જેમ શું આવશે? 3. તો આ તમારો કેવો આન્સર થઈ ગયો? કરેક્ટ, વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ ગયો ને. એટલે જવાબમાં શું આવશે? સી. ભૂલ નહીં કરતા, કક્ષક છે. શું છે? કક્ષક. ક્લિયર? તો આ તમારું ઇવનિંગ મોર્નિંગ પેપર જો, બરાબર. અત્યારે સપ્ટેમ્બરના જ ચાલે છે. ચાલો હવે જો, હવે જાન્યુઆરી સ્ટાર્ટ થઈ ગયું. શું સ્ટાર્ટ થઈ ગયું? જાન્યુઆરી. 2 વાર એક્ઝામ લેવાય ને JEE. એમાં ચાલો પહેલું જુઓ, n બરાબર 5, m બરાબર +1/2 સાથે સ્પિન ક્વોન્ટમાંક આપ્યું છે ને, સ્પિન ક્વોન્ટમાંક. તો એવા કેટલા ઇલેક્ટ્રોન? તો ચાલો કેલ્ક્યુલેશન કરીએ. n બરાબર 5, L બરાબર 0, L બરાબર 1, L બરાબર 2, L બરાબર 3 ને L બરાબર 4. તમને બધાને ખબર છે કે એક કક્ષકમાં એક +1/2 વાળો હોય. તો L0માં કેટલી પેટા કક્ષક? 1, તો 1 ઇલેક્ટ્રોન. પીમાં કેટલી પેટા કક્ષક? 3, તો એના 3 ઇલેક્ટ્રોન. ડીના કેટલા? 5 ઇલેક્ટ્રોન. એફના કેટલા? 7 ઇલેક્ટ્રોન. પેટા કક્ષક 7, બરાબર. અને આની પેટા કક્ષક 9 આવે, તો એના 9 ઇલેક્ટ્રોન. હવે ગણતરી કરો તો 5 ને 3 8 ને 9, 9 ને 9 18, 19 20 21 22 23 24 ને 25. તો યોર આન્સર ઇઝ 25, બરાબર. તમે જાણો છો એલની કેટલી પેટા કક્ષક? 1. એમાં 1 ઇલેક્ટ્રોન +1/2 વાળો હોય અથવા -1. આપણે +1/2 વાળો જ કીધો છે એટલે એક જ ગણવાનો. પછી અહીંયા કેટલી પેટા કક્ષક હોય? 3. પછી અહીંયા કેટલી પેટા કક્ષક હોય? 5, બરાબર. અહીંયા કેટલી પેટા કક્ષક હોય? 7. 3 4 5 1 2 3 4 5 6 ને 1 7. અને અહીંયા કેટલી પેટા કક્ષક હોય? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8 અને 9. છેલ્લું કાઢી નાખો. બધામાં એક ઇલેક્ટ્રોન ગોઠવી દો એટલે 1/2 વાળું થઈ જાય, બરાબર. તો ઓલ ઓવર વિદ્યાર્થી મિત્રો હું તમને એવું કહું છું કે લાસ્ટ યરમાં ઇઝી પ્રશ્ન પૂછાયેલા, બરાબર. ચાલો 19મો પ્રશ્ન જુઓ. 19મો પ્રશ્ન શું કહે છે? બરાબર. ચાલો તો હવે છે ને વિદ્યાર્થી મિત્રો 19માનું અહીંયા મેં લખેલું છે. ચાલો 19મો આપણે સોલ્વ કરીએ. ચાલો એમાં પહેલું વિધાન, જેમ જેમ શ્રેણી આગળ વધે એમ તરંગ લંબાઈ ઘટે. તમને એમ કીધું છે કે આ બામર શ્રેણી છે, તો તમે જેમ જેમ 2 થી 3 2 થી 4 2 થી 5 તો તરંગ લંબાઈ ઘટે, એ વાત સાચી જ છે ને. એટલે પહેલું વિધાન શું છે? ટ્રુ. તો તમારે ઓપ્શન જોતું જવાનું. પહેલું સાચું હોય 1 2 અને 4, આમાં સાચું, એટલે ત્રીજો ઓપ્શન નહીં આવે. વિદ્યાર્થી મિત્રો આવી રીતના સોલ્વ કરવાનો. પહેલું વિધાન ટ્રુ છે. બીજું વિધાન જુઓ, પૂર્ણાંક સંખ્યા n1 બરાબર 2 છે, તો બરાબર જ છે ને. બામર શ્રેણીમાં શરૂઆત 2 થી જ થાય, એટલે બીજું વિધાન પણ ટ્રુ છે. પાછું ચેક કરો. ચાલો પહેલો ઓપ્શન જતો રહ્યો, એમાં બીજું નથી આપ્યું. બીજો ઓપ્શન આવી શકે યા ચોથો ઓપ્શન આવી શકે. ભૂલ થવાની ચાન્સીસ ઘટી જશે વિદ્યાર્થી મિત્રો, આવું કરશો ને તો. ઓકે, સી જો, લાંબામાં લાંબી તરંગ લંબાઈ માટે n2 બરાબર 3. વાત બરાબર છે ને, 2 છે અહીંયા, અને અહીંયા હું 3 મૂકું તો સૌથી લાંબો કૂદકો મળે લાંબો કૂદકો, બરાબર. તો એનો મતલબ એવો કે ત્રીજું વિધાન પણ સાચું છે. તો ત્રીજું વિધાન સાચું છે એટલે એનો મતલબ એવો કે આ બી ઓપ્શન આવશે, બરાબર. હવે પછી આગળ જવાની જરૂર નથી, પૂરું થઈ ગયું. ત્રીજું વિધાન સાચું છે તો ચોથું ખોટું જ હોય. ખ્યાલ આવી ગયો ને? આ ઓપ્શન આવે નહીં, કેમ કે આપણે ABCમાં કન્ફર્મ છે. અને તમને એ પણ ડી પણ સમજાવી દઉં જો, કે આ તરંગ સંખ્યા પરથી હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી શોધી શકાય. તરંગ સંખ્યા પરથી એન્થાલ્પી શોધવી હોય ને તો તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન 1 થી ઇન્ફિનિટીમાં જવો જોઈએ.
જ્યારે અહીંયા તો 2 છે, એનો મતલબ એવો કે આ સૂત્રથી આપણે શોધી શકીએ નહીં. બરાબર, આ પણ એકદમ ઇઝી સવાલ છે. સમજ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? ક્લિયર થઈ ગયું? તો આ તમારા જાન્યુઆરીનું પેપર, બરાબર, 2019 સુધીના પ્રશ્નો તો આપણે વર્કશીટમાં આપ્યા છે. ચાલો 20મો ક્વેશ્ચન. ચાલો, બોહર ત્રિજ્યા A0ના સંદર્ભમાં Li+2 બીજી બોહર કક્ષાની ત્રિજ્યા જણાવો. તો Li+2 માટે તમને બધાને ખબર છે Z = 3, N = 2. બરાબર, ચાલો તો ત્રિજ્યાનું સૂત્ર R બરાબર A0 × n²/z છે. A0ના સંદર્ભમાં પૂછ્યું છે. 2 નો વર્ગ 4 અને છેદમાં 3, તો જવાબ આવશે 4A0/3. યોર આન્સર ઇઝ ડી. એકદમ ઇઝી સવાલ છે. તમે જો જાન્યુઆરી અને પેલું 2020માં હોવ તો તમારો આરામથી ક્લિયર થઈ જાત. બરાબર, મેં વર્કશીટમાં જે પ્રશ્નો પૂછેલા છે ને એવા જ પ્રશ્નો આમાં છે આગળની એક્સરસાઇઝોમાં. ચાલો, ચોથી બોહર કક્ષામાં રહેલા 1 ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. મેં તમને એવું સ્પષ્ટ કીધેલું કે કોઈ કક્ષામાં તરંગ લંબાઈ પૂછી હોય ને દ બ્રોગલી, તો n λ = 2πr સૂત્ર વાપરવાનું. ચાલો, તમારે r શોધવો પડે તો r બરાબર A0 × n²/z. ચાલો, A0ની કિંમત નથી મૂકવાની. n² એટલે ચોથી બોહર કક્ષા એટલે 4 × 4 થશે. બરાબર, અને z એટલે હાઇડ્રોજન છે એટલે એક જ મૂકવાનો. હાઇડ્રોજન પરમાણુ માટે કેટલા મૂકી દેવાના? ન આપેલા હોય તો એક જ. મિત્રો, તો હવે આપણે શું કરીશું? આ કિંમત ઉચકીનામાં મૂકી દઈએ તો શું લખાય? n બરાબર 4, λ = 2, પાઈની કિંમત પાઈ, આરની કિંમત A0 40 દેખાશે, A0 × 16/1, તો અહીંથી 4 આવી જાય. લેમડા આપણે શોધવાના, તો 4 × 2 8πA0. આ તમારો આન્સર. એકદમ સામાન્ય પ્રશ્નો પૂછાણા છે, એકદમ સામાન્ય પ્રશ્નો. ક્લિયર? બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન છે. ચાલો, પૂરું થઈ ગયું છે, એકદમ ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું JEE પેપરનું સોલ્યુશન. અત્યાર સુધી એડવાન્સ પણ કરાવી દીધું પેપર સોલ્યુશન છેલ્લા વર્ષોનું. બરાબર, અને તમને શું કહેવાય JEE મેઇન 2020 પણ સોલ્વ કરાવી દીધું છે. ક્લિયર થઈ ગયું? બરાબર, ઓકે. હવે પછી JEE લેક્ચરોમાં 3જા ચેપ્ટર આપણે એના MCQ સ્ટાર્ટ કરીશું, કેમ કે હું થિયરી તો સાથે સાથે જ કરાવતો જાઉં છું. ઓકે, થેન્ક યુ.